જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? બધા મજામાં જ હશે. અને અત્યારે અમે તૈયાર થઈ ગયા છે કેમ કે આજે મારે જવાનું છે ટાશીની મિટિંગમાં. સ્કૂલે મિટિંગ છે આજે, તો ત્યાં અમે જઈએ છીએ. હું ને ટાશી અને પપ્પા સાથે ત્યાં જઈએ છીએ અમે. અને ત્યાંથી પછી અમે જઈશું. અત્યારે થોડુંક મારે લેવાનું છે બધું, તો હું અત્યારે મિટિંગમાંથી પટાવી અને પછી જઈશ વન સેન્ટરમાં જઈશ આજે. તો ત્યાંથી મારે લેવું છે ને બધું, તો ત્યાં મળી જાય ને તો ત્યાંથી બધું લઈ લઉં. તો હું જઈશ ત્યાંથી વન સેન્ટરમાં. તો ચાલો તમારે પણ ત્યાં તમને પણ બતાવીશ બધું, અને તમારી સાથે પણ થોડું ઘણું શેર કરીશ. તો ચાલો, મને જે લેવાનું જ ને એ મળી જાય ને તો ફાઇનલી સારું. તો ચાલો પહેલાં ફટાફટ આપણે મિટિંગમાં જઈ આવીએ ને પછી જાશું ત્યાં. ચાલો, અમે આવી ગયા છીએ અહીંયા વન સેન્ટરમાં. જો આવી ગયા છે અહીંયા વન સેન્ટરમાં. જો બધું સેલ છે અહીંયા વન સેન્ટરમાં, એટલા જ માટે હું આવી જઈ કે મારે બધું લેવું છે તો અહીંયાથી બધું લઈ લઉં એટલા માટે. તો જો અહીંયા બધું મળે છે. જો મશીનના પાવડર ને એવું પણ બધું મળે છે અહીંયા. જો અમે ઉપર જઈએ છીએ. પહેલાં તો ઉપર જે લેવાનું છે ને એ જોઈ લઈએ અમે, પછી બધું નીચે જોવા જઈશું. તો જો પહેલાં અહીં બધું ઉપર જ જોઈ લઈએ. ચાલો, તમને પણ બધું બતાવી જ દઉં શું શું મળે છે પણ નહીં, કેમ કે મારે તો બધું તો જોવું નથી, ખાલી જે લેવું છે એ જ જોવું છે. તો જો અહીંયા બધું ચપ્પલ ને એવું બધું, મોજરી ને એવું બધું પણ છે. બહુ સરસ છે. આ વખતે સેલ છે ને તો થોડુંક સારું પણ છે. અમે જ્યારે પહેલાં આવ્યા હતા ને ત્યારે એટલું સારું અહીંયા જે જોતું હતું ને નહોતું અમારે મળ્યું. તો ચાલો આજે તો અમે જોઈએ જ લઈએ. બસ આ બાજુ ને, તો ચાલો પહેલાં જોઈ લઈએ. હજી ઉપર નથી જવાનું. જો અહીંયા સેલ છે આજ વખતે, એટલા માટે ના ઉપર નથી જવું. પહેલાં અહીંયા જોઈ લઈએ. આપણે જે લેવાનું ગમે છે ને એ પહેલાં જોઈ લઈએ. ચાલો, હવે અમે વોકિંગ કરીને જઈએ છીએ આગળ છે જોવાનું. પહેલાં અહીંયા જો પર્સ જોવે છે, પછી આપણે પર્સ લેવા આવ્યા છે આજે. જો અહીંયા પર્સ ને એવું પણ છે બધું. બસ રાખી દે. જો ટાસી હજી ચેક કરે છે. ચાલ ટાસી આગળ એ રાખી દે. ચાલો, તારું પેલા જોઈ લે બેટા. તો તારું જોવા માટે તો આવ્યા જ આપણે. ઉપર તારું નથી, તારું અહીંયા છે મળે છે બેટા. જો અહીંયા બધા નાના છોકરાઓના ને મોટાના બધાના વેરાયટી મળે છે. અમે અહીંયાથી લઈ પણ ગયા છે, તો બહુ સારું સારું છે. ચાલો પહેલાં જોઈ લે ટાસી માટે હજી જોવાનું છે. યસ, જો ટાસી એના માટે જોવે છે. જો મેં પહેલાં ટાસી માટે જોઈ લઉં. મને છે ને ટાસી માટે જે લેવું છે ને અહીંયા મળી જાય તો જો ટાસીને ફ્રોક ને એવું જ બધું ગમે છે. ટાસીને બીજું કંઈ નથી ગમતું બહુ. ટાસી અહીંયા નથી, જોઈ લઈએ ઉપર. પહેલાં જોઈ આવીએ બેટા. જો માં સામે પણ એ બધું મળે છે ને. જો પર્સ ને એવું પણ મળે છે ને. જો જો તાશીને પર્સ બહુ ગમે. તાશીને પર્સમાં જ ઇન્ટરેસ્ટ હોય, તાશીને બીજામાં ઇન્ટરેસ્ટ ન હોય. ના એને આવું કંઈક ગમે ટાશીને. તાશીને જો આવું બધું બહુ ગમે છે. વન સેક્ટરમાં આજ વખતે સરસ સરસ બધું આવ્યું છે, પણ આના માટે તો મારે ટાઈમ લઈને આવવું પડે, કેમ કે અત્યારે મને લેટ પણ થાય છે આજે, કેમ કે અમે મિટિંગમાંથી સીધા આવ્યા છે ને એટલા માટે. તો પહેલાં જલ્દી ટાશીનું જે જોવાનું એ જોઈ લઈએ અમે. જો પર્સ ને બધું છે. કેવા છે?
ચાલો હવે અમે ઉપર જઈએ છીએ ઉપરના ડિપાર્ટમેન્ટમાં. જો અહીંયા શૂઝ ને એવું બધું પણ છે. અહીંયા પણ છે. અહીં તો જેન્ટ્સનું બધું મળે છે. ટાશી અહીંયા તારું નથી મળતું. ચાલો એકવાર નજર કરી લઈએ તો પણ જો તમને બતાવી દઉં બધું. નવા છે ને કન્ટિન્યુ આવ્યા છે. જુઓ પપ્પા માટે ટી શર્ટ કે લેવા છે? ચાલો તો લઈ લઈએ. જોઈ લઈએ તો ચાલો. પેલા ચાલો. લેવાની છે કે પણ જુઓ એ હોય બતાવી. નહીં પેલા આપણે ઓલું જોઈ લઈએ. અહીંયા તો મને ક્યાં ઘુમાડે? તને ગુમવું છે? હું ક્યાં ગુમાવું છું? ઓય બતાવી. જો ટાસી જોઈ છે નિહાલ માટે. અહીંયા સરસ સરસ છે પણ આ તો બધું જેન્ટ્સનું છે તો હવે આપણે પાછા નીચે જ જઈએ. ચાલ ટાસી પેલા નીચે જઈ લઈએ. ओए ये देखो सूट हमें ले लिए हैं. फिर हमें ना हाँ टी शर्ट बता देते हैं. ये देखो एक ग्रे कलर का टी शर्ट है, ये ब्लैक कलर का टी शर्ट है और ये જો કેવા સરસ સરસ કલર ને બધું છે. આ જેન્ટ્સનું છે. આ તો નિહાલ અમારી સાથે નથી એટલા માટે. બાકી તો નિહાલ હોત તો એને પણ ગમતી લઈ લે તમને. પેલા ચાલો જોઈએ નીચે. ચાલ સામે જોઈ લે બેટા. અહીં રાખી દે. જો ટાસી પર્સ રાખી દે છે. બસ અહીંયા રાખી દે. હા બસ અહીંયા રાખી દે. અહીંયા આ બાજુ આમાં તારું જ જોઈ લઉં છું. જો અહીંયા કુર્તી ને એવું સરસ સરસ આજે વખતે આવ્યું છે. ઉપર તારું નથી બેટા, અહીંયા જ છે તારું. ના ઉપર નથી. જો અહીં સામે પર્સ ને છે. જોઈ લે. જો ટાસી જોવે છે. ये पिंक वाला तो देखो. क्या पिंक वाला? ये तो देखो. ये तो फूल बसता है. ये फ्लावर वाला होता है. तासी को देखो ये बबड़ाटी कर रही है. चलो तो देखो ये चलो ऊपर. ऊपर तो ગયા હતા આપણે. હવે નીચે જ છે. અહીંયા નીચેથી જ છે. ऊपर डालो. ના મારેથી જોવું છે તો જોવો ને બેટા. यार तो जोबू भाई જો જો ये देखो ट्विंकल के ये ड्रेस होता है. आता करता है. ये देखो
આવી ગયા છે ઘરે અને વાગી ગયા છે 2 અત્યારે. કેમ કે અત્યારે અમે વન સેન્ટરમાં ગયા હતા. પોરબંદરમાં જે વન સેન્ટર છે ને ત્યાં જે સેલ હતો, સેલ તો કેટલા દિવસ થયા છે. અમારે જ્યારે જે જોતું હતું ને એ મને ન મળ્યું ત્યાં, પણ ચાલશે હવે બીજું બધું લઈ લીધું અમારે. તો એવું હતું આજે. અને મિટિંગમાં ગયા હતા તો બહુ થોડુંક અમારે ત્યાં પણ લેટ થઈ ગયું. એટલા માટે તડકો ત્યારે બહુ છે કે મેં સવાર તો બારોબાર જવાય એવું જ નથી, પણ શું કરે મિટિંગ હતી ને એટલા માટે જવું પડ્યું એમ હતું. તો સાથે સાથે વન સેન્ટરમાં જે જોવું હતું ને એ પણ જોઈ લીધું. અને બહુ સરસ સરસ ત્યાં છે અને તમે પણ જાજો ને ત્યાંની વિઝિટ કરજો, બહુ ફાઇન છે. પણ હવે મારે તો જવું છે, પણ હવે સાંજે જશું કે તડકો તો એના કારણે અમે કંઈ જાજુ મેં કંઈ લીધું નથી. થોડું ઘણું લેવાનું હતું એ લઈ લીધું. એટલા માટે તો ચાલો આ બ્લોગને ડાયન્સ કરી દો, લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. બાય.